યાત્રાની શરૂઆત થઈ છે, ક્યાંથી ક્યાં જશે અને કયા પ્રકારના મુદ્દાઓ મુખ્ય રહેશે? ગુજરાતની જનતાના પ્રશ્નો, તકલીફો, સમસ્યાઓ, એમની જે દુઃખ, દર્દ ને લાગણી છે, એમનો જે આક્રોશ છે, એને વાચા આપવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જન આક્રોશ યાત્રાની શરૂઆત કરવામાં આવી. અને આપ સૌ જાણો છો કે પહેલા ચરણમાં ઉત્તર ગુજરાતમાં 1300 કિલોમીટરની યાત્રા થઈ, બીજા ચરણમાં મધ્ય ગુજરાતમાં 1400 કિલોમીટરની યાત્રા થઈ અને આજે ત્રીજા ચરણમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લાના કપરાડા નાના પોંડાથી આ યાત્રાની શરૂઆત થવા જઈ રહી છે. આજે યાત્રાની શરૂઆત અહીંયાથી થાય છે 2 તારીખે અને 12 તારીખે આ દક્ષિણ ગુજરાતની યાત્રાનું સમાપન ડેડિયાપાડા નર્મદા ખાતે થવાનું છે. આજે પહેલા જ દિવસે વલસાડ જિલ્લામાં ખૂબ ઉમળકા સાથે, ઉત્સાહ સાથે સમગ્ર સમાજના લોકોએ આ યાત્રાને સમર્થન કર્યું છે, સ્વાગત કર્યું છે. અને જે આદિવાસી વિસ્તારના પ્રશ્નો છે કે મૂળ માલિકો એવા જેમણે વર્ષોથી, પેઢીઓથી જળ જંગલ જમીનનું સિંચન કર્યું, સમર્થન કર્યું, એનું રક્ષણ કર્યું, એની પાસેથી એનો જળ જંગલ જમીનનો અધિકાર છીનવવામાં આવે છે. કોંગ્રેસની સરકારે રાઇટ ટુ ફોરેસ્ટ એક્ટ લાવ્યા. આજે આટલા વર્ષો પછી પણ આદિવાસી સમાજને એનો જંગલ જમીનનો અધિકારના પટ્ટા નથી મળતા, સનદો નથી મળતી. આ વિસ્તારમાં શિક્ષણની વ્યવસ્થાઓ યોગ્ય નથી, ગુણવત્તાવાળું શિક્ષણ નથી મળતું, આરોગ્યની વ્યવસ્થાઓ નથી. રસ્તાના હાલ જુઓ તો રસ્તામાં ખાડો છે કે ખાડામાં રસ્તા છે ખબર નથી પડતી. રોજગારની વ્યવસ્થાઓ નથી, સિંચાઈની વ્યવસ્થાઓ નથી. અહીંયા આગળ ચારે તરફ ભ્રષ્ટાચાર ચાલે છે. ભાજપના નેતાઓ દ્વારા ઉઘાડી લૂંટ કરવામાં આવે છે. આદિવાસી વિસ્તારમાં અલગ અલગ પ્રોજેક્ટના નામે આદિવાસી સમાજની જમીનો છીનવવામાં આવે છે. વિકાસના નામે આદિવાસીઓનો વિનાશ થઈ રહ્યો હોય એવી સ્થિતિનું નિર્માણ છે. ત્યારે સમગ્ર વિસ્તારના લોકો આજે આ જનાક્રોશ યાત્રાના માધ્યમથી પોતાના પ્રશ્નો રજૂ કરી રહ્યા છે, પોતાના અવાજને બુલંદ કરી રહ્યા છે. અને અમે પણ એમને આશ્વસ્ત કરીએ છીએ કે આ જનતાના અવાજને બુલંદ કરીશું, આ જનતાના આદિવાસી સમાજના આક્રોશને વાચા આપીશું, સડકથી લઈને સંસદ સુધી લડીશું અને આવનારા દિવસોમાં આદિવાસી સમાજને એનો જળ જંગલ જમીનનો અધિકાર અપાવીશું, યુવાનોને રોજગાર અપાવીશું, ભ્રષ્ટાચારીઓને જેલના સળિયા પાછળ મોકલીશું અને ગુજરાતમાં જે ચારે તરફ સત્તામાં બેઠેલા લોકોની તાનાશાહી ચાલે છે એમાંથી ગુજરાતના લોકોને મુક્તિ અપાવીને સામાન્ય લોકોનું શાસન લાવીશું.